ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું એનાથી અમને ફાયદો થયો કે ન થયો, કોઈ પાર્ટીને ફાયદો થયો કે ન થયો, એ બહુ ગૌણ બાબત છે. મુખ્ય બાબત એ છે કે લોકશાહીને ફાયદો થયો, દેશનું લોકતંત્ર મજબૂત બન્યું. ભાજપ વાળા બહુ ફાટ્યા ફરતા હતા, પોલીસ નો ડર બતાવે, બુટલેગરોનો ડર બતાવે, ગુંડાઓનો ડર બતાવે, લુખ્ખા તત્વોનો ડર બતાવે અને આખા ગુજરાતને વર્ષોથી ડરાવી અને ભાજપ વાળા દાદાગીરી કરતા હતા. આ પહેલી વખત એવું પડ્યું કે ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ભાજપના તમામ હથિયારો ટૂંકા પડ્યા. ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ભાજપની જે કાંઈ પણ ગુંડાઓની, બુટલેગરોની, 2 નંબરના રૂપિયાની પોલીસની શક્તિઓ કામમાં ન આવી. આના કારણે તો ચૂંટણી વ્યવસ્થિત યોજાણી, શાંતિપૂર્વક યોજાણી. નહીતર ભાજપના માણસો તો લુખ્ખાઓની જેમ ફરતા હોય છે.